નમસ્કાર, આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અંકલેશ્વરમાં નગરપાલિકાની લાલાંક રખડતા ઢોર સામે પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડ્રાઈવ, કડક કાર્યવાહીની ચેતવણી। અંકલેશ્વરમાં ટ્રાફિક અને અકસ્માતનો ઉપદ્રવ ડામવા પોલીસ એક્શન મોડમાં વિવિધ વિસ્તારોમાંથી રખડતા પશુઓને પાંજરે પુરાયા। અંકલેશ્વર શહેરમાં વરસાદી માહોલ વચ્ચે રસ્તા ઉપર રખડતા ઢોરના કારણે સર્જાતી ટ્રાફિકની ગંભીર સમસ્યા અને અકસ્માતના સતત વધતા જોખમને ધ્યાનમાં રાખીને અંકલેશ્વર નગરપાલિકા દ્વારા એક વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। આજ રોજ નગરપાલિકાની ટીમોએ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસ બંદોબસ્ત સાથે રાખીને શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન કામગીરી હાથ ધરી હતી। આ ખાસ ડ્રાઈવ દરમિયાન સ્ટેશન રોડ, 3 રસ્તા, ભરૂચી નાકા, મોદીનગર તેમજ પ્રતિન ચોકડી સહિતના મુખ્ય અને વર્ચસ્વ ધરાવતા વિસ્તારોમાંથી રસ્તા પર રખડતા પશુઓને પકડી પાડવામાં આવ્યા હતા। પશુ માલિકો સાથે કોઈ પણ ઘર્ષણ ન થાય કે પછી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર કામગીરી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પૂર્ણ કરવામાં આવી હતી। પકડાયેલા તમામ પશુઓને સુરક્ષિત રીતે મોદીનગર નજીક આવેલા નગરપાલિકાના ઢોર ડબ્બામાં ખસેડવામાં આવ્યા છે। નગરપાલિકાના અધિકારીઓએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરમાં રખડતા ઢોરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે અગાઉ પણ પશુ માલિકોને અનેક વખત સૂચનાઓ અને આકરી ચેતવણીઓ આપવામાં આવી હતી। તેમ છતાં નિયમોનું પાલન ન કરનારા અને વારંવાર સૂચનાઓની અવગણના કરનારા ઢોર માલિકો સામે હવે પાલિકા તંત્ર દ્વારા અત્યંત કડક વલણ અપનાવવામાં આવશે। આગામી દિવસોમાં પણ આવી બેદરકારી દાખવનાર પશુપાલકો સામે દંડનીય કાર્યવાહી કરવાની સાથે જરૂર જણાયે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવશે તેમ નગરપાલિકાના એસઆઈ રઘુવીરસિંહ મેડાએ સ્પષ્ટ કર્યું હતું। રિપોર્ટર રવિ સૈયદ, અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અંકલેશ્વર શહેરમાં જે ઢોર માલિકો પોતાના ઢોર રખડતા મૂકી દે છે અને જેનાથી અકસ્માત થાય એને ટ્રાફિકની અડચણ થાય એટલા માટે નગરપાલિકા દ્વારા ઢોર પકડવાની ડ્રાઈવ કરવામાં આવી। તેમાં આજરોજ સ્ટેશન રોડ, 3 રસ્તા માર્કેટ, ચૌટા બજાર, મોદીનગર રોડ, હોટલ પ્રતિનથી ઓવરબ્રિજ, ગરખોલ બ્રિજ, મહાવીર ટર્નિંગ ને જુદા જુદા વિસ્તારમાં ફરીને જે રખડતા ઢોરો હોય તેને પકડવાની ડ્રાઈવ કરી છે અને પકડવામાં આવ્યા છે। આવી રીતે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રોજે રોજ ડ્રાઈવ કરવામાં આવશે અને ઢોર માલિકો જે છે એમને નગરપાલિકા દ્વારા અપીલ પણ કરવામાં આવે છે અને તાકીદ પણ કરવામાં આવે છે। તમે વારંવાર અપીલ કરવા છતાં પણ તમે તમારા ઢોર રખડતા મૂકી દો છો, જેને લીધે કંઈ બનાવ બનશે તો એમાં સંપૂર્ણ જવાબદારી તમારી થશે અને અમારા દ્વારા નગરપાલિકા દ્વારા પોલીસ કાર્યવાહી કરવામાં આવશે। ને આ કામગીરી દરમિયાન અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને એનો લેડી સ્ટાફ અને જેન્ટ સ્ટાફ પણ હાજર હતા ને એ તકે એમનો પણ અમે આભાર માનીએ છીએ।